ધંધો વધારવો છે. આજ સુધી હું જેટલા બિઝનેસમેનને મળ્યો છું ને તેમાંથી મોસ્ટલી આ જ સવાલ આવે છે કે કીર્તનભાઈ ધંધો વધારવો છે, પણ જો આજે પણ તમે તમારા કસ્ટમરની વસ્તુ પધરાવવાની કોશિશ કરી રહ્યા છો ને તો ધંધો આજે શું કાલે પણ નહીં વધે. કારણ કે દરેક બિઝનેસમેનનો એક જ સવાલ હોય છે, કીર્તનભાઈ ધંધો નથી વધતો. તો બિઝનેસ વધારવા માટે સેલ્સ નહીં પણ સર્વિસ પર ફોકસ કરો. હું મારા ક્લાયન્ટને અવારનવાર કહું છું કે સેલ્સ એક ટ્રાન્ઝેક્શન છે અને સર્વિસ એક સંબંધ છે. જો તમે કસ્ટમરના પ્રોબ્લેમ સોલ્વ કરશો ને તો એ કસ્ટમર વારંવાર તમારી પાસે આવશે. ઉદાહરણ તરીકે જો તમે ફર્નિચર વેચો છો તો માત્ર એક લાકડું ના વેચો, તમે ખુશાલ એ ફર્નિચરની એ ઘરની અનુભૂતિ વેચો. બીજા એક્ઝામ્પલ તરીકે સમજીએ તો જો તમે એસી વેચી રહ્યા છો તો એવું ના સમજો કે હું ખાલી ઇલેક્ટ્રોનિક આઇટમ વેચું છું, પણ તમે કસ્ટમરને તમારા ફીચર્સ, એ કસ્ટમરને શું બેનિફિટ થવાનો છે, એટલે કે એને શું લાભ થશે, વીજ બિલની અંદર છે, કુલિંગની અંદર છે, એના ફીચર્સ તમે એને વેચો. ગ્રાહકને એવું લાગવું જોઈએ કે તમે એના ફાયદા માટે કામ કરી રહ્યા છો, ખુદના પ્રોફિટ માટે નહીં. અને જે દિવસે તમે એ સર્વિસ પર ફોકસ કર્યું ને તે દિવસે સેલ્સ તમારું આપોઆપ વધશે. સર્વિસ પર ફોકસ કઈ રીતે કરવું તેના માટે મારી આઈડી પર બહુ જ બધા અગાઉથી વિડીયો મેં મૂકેલા છે. તો તમે તમારા કસ્ટમરની સૌથી મોટી સમસ્યા કઈ દૂર કરો છો એ શાંતિથી વિચારો અને સેલ્સ કરતાં સર્વિસમાં ધ્યાન આપો.